જો મિત્રો તમને સ્પ્રિંગની અંદર કડક ફીલ એટલે કે હાર્ડ ફીલ વાળું ગાદલું પસંદ હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યૂ કરવાના છીએ સ્લીપવેલ કંપનીના મેબલ ગાદલાનો. મિત્રો અહીંયા આપણે મેબલ ગાદલું રાખેલું છે. સૌથી પહેલાં આપણે ગાદલું જોઈએ કયા પ્રકારનું લુકની અંદર છે. જો આ પ્રકારનો લુક આવે છે ગાદલાનો, અને સાઈડથી તમે જોશો તો આ ટાઈપનો લુક લાગશે. આ યુરોટોપ ફિનિશ કયાને જો આ ટાઈપનું યુરોટોપમાં આખું ફિનિશિંગ આપેલું છે. આ જે છે આ લુક માટે સામાન્ય રીતના હોય છે, આનાથી કંઈ કમ્ફર્ટને ફરક નથી પડતો, દેખાવ માટે હોય છે. આ જે યુરોટોપ, બોક્સ ટોપ અથવા પીલો ટોપ અલગ અલગ ફિનિશિંગના ગાદલા મળતા હોય છે. મિત્રો આ કોઈ જાહેરાતનો વિડીયો નથી, અહીંયા તમને ગાદલાના જેન્યુઅન રિવ્યૂ મળવાના છે. તો સૌથી પહેલાં આપણે ગાદલાનો ફીલ જોઈએ. જો આ ટાઈપનો ફીલ છે, થોડુંક કડક ગાદલું છે, સ્પ્રિંગ છે તેમ છતાંય કડક ફીલ છે, એટલું પોચું નથી. સામાન્ય રીતના આપણે એમ લાગતું હોય કે સ્પ્રિંગનું ગાદલું એટલે બહુ જમ્પિંગ વાળું ગાદલું અથવા પોચું ગાદલું, તો હંમેશા એવું નથી હોતું. એ આ ગાદલાની અંદર તમે બેસશો એટલે તમને આઈડિયા આવશે, કારણ કે થોડુંક કડક છે અને સામે સ્પ્રિંગ પણ છે આની અંદર. મિત્રો હવે આનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. સૌથી ઉપર જે આ તમને ફેબ્રિક દેખાય છે ને, આ નીટેડ ફેબ્રિક યુઝ કરેલું છે. નીટેડ એટલે આમ જોઈએ તો ગૂંથેલું ફેબ્રિક કે, પણ આમ દેખાવમાં તમને ગૂંથેલું ના લાગે, આની અંદર કરચલીને એવું ના પડે એ ટાઈપનું હોય છે. પ્લસ એર સર્ક્યુલેશન વાળું એટલે કે બ્રીધેબલ અને થોડુંક સ્ટ્રેચેબલ હોય આ રીતનું. જુઓ તો ફોમની સાથે ફેબ્રિક છે એ પણ વર્ક કરે. અને આ જે તમને સિલાઈ દેખાય છે, સિલાઈની અંદર આ ઉપસેલી વસ્તુ છે ને એ પણ ફોમ છે. આ જે ફોમ છે એ સ્લીપવેલની પેટર્ન છે, એટલે કે સ્લીપવેલ ક્વિલ્ટેક ફોમ. કંપની સ્પેશિયલ ક્વિલ્ટિંગની અંદર એટલે કે કવરની અંદર યુઝ કરવા માટે એક અલગ પ્રકારનું ફોમ બનાવે છે કે જે લો ડેન્સિટી હોય અને ઓપન સેલ હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે. ગાદલામાં સૂતા હોય, શરીરનો જે ઉપરનો ભાગ છે આની ઉપર જ ટચ થવાનો છે, શરીરમાંથી ગરમી નીકળે આની અંદર જાય, પરંતુ આ ક્વિલ્ટેક ફોમ છે એ ગરમીને વહેંચી નાખે, જેને કારણે એટલું બધું ગરમ ના પડે. તો ક્વિલ્ટની અંદર નીટેડ ફેબ્રિક સાથે ક્વિલ્ટેક ફોમ આપેલ છે. મિત્રો એની નીચેનું જે સ્ટ્રક્ચર છે ને જોવા માટે આપણે એક મિનિએચર છે ગાદલાનું, એ તમને બતાવું. જો સૌથી ઉપર આપણે જોયું કે શું હતું. હવે આ જે કમ્ફર્ટ લેયર તરીકે આ જે તમને ફોમ દેખાય છે, આ છે 3 ઝોન પ્રોફાઇલ રેસીટેક ફોમ. હવે સામાન્ય રીતના આ જે તમને ફોટો દેખાય છે ને આ ટાઈપનું હોય છે. 3 ઝોનની અંદર ડિવાઇડેડ હોય છે. આપણી હ્યુમન બોડીમાં આપણે જોઈએ તો માથાનો ભાગ છે એટલે કે અપર બોડી, મિડલ ઓફ ધ બોડી અને પગનો ભાગ. આ ત્રણેય ભાગની અંદર અલગ અલગ વજન હોય છે. તો આ ગાદલાના જે આ લેયર છે ને 3 ઝોન પ્રોફાઇલ રેસીટેક ફોમ એ રીતના ડિઝાઇન કરેલું હોય છે. એની અંદર પ્રોફાઇલ બનેલા હોય છે કે તમે શું એટલે શરીરનો વજન છે એ પ્રોપર રીતના વહેંચાઈ જાય, એટલે કમ્ફર્ટેબલ લાગે. વજન વહેંચાવો જોઈએ, અગર વજન ના વહેંચાય તો એટલું બધું કમ્ફર્ટેબલ ગાદલું ના લાગે. પ્લસ પ્રોફાઇલ બનેલા હોય છે, જેને કારણે એર સર્ક્યુલેશન વધારે થાય. નોર્મલ જે ફ્લેટ ફોમ હોય એની કમ્પેરિઝનમાં આની અંદર એર સર્ક્યુલેશન વધારે થશે, એટલે ગરમીનો ઇસ્યુ સાથે ના આવે. એની નીચે મિત્રો આ જે તમને દેખાય છે આ છે પોકેટ સ્પ્રિંગ. જો આ ટાઈપની સ્પ્રિંગ હોય છે. હવે આ ઇન્સ્યુલેટરની અંદર પેક આવે. જો નોન વુવન જેવું એક કાપડ હોય એની અંદર પેક કરેલી હોય અને બધી ઇન્ડિવિજ્યુઅલ હોય. એટલે થાય શું, માનો કે અહીંયા આપણે દબાવીએ છીએ ગાદલાને તો આટલો પાર્ટ જ દબાશે, અહીંયા બીજે ક્યાંય અસર નથી થવાની. એટલે ઝીરો પાર્ટનર ડિસ્ટર્બન્સ પણ આને કહેવામાં આવે છે. જો આ રીતના હોય, માનો કે મેં અહીંયા વજન આપ્યો તો અહીંયા આપણે ગાદલું રાખી દઈ. હવે હું અહીંયા વજન આપું છું, જો ગાદલું જરાય મૂવમેન્ટ નહીં થાય, જ્યાં વજન આવશે એ જ પાર્ટ દબાશે. એટલે કે માનો કે તમે ગાદલામાં અહીંયા સૂતા છો અને પાર્ટનર અહીંયા સૂતા છે. જો પાર્ટનર પડખું ફરે અથવા હલનચલન કરે ગાદલા ઉપર તો તમને અહીંયા ડિસ્ટર્બન્સ ના થાય. આને કહેવાય ઝીરો પાર્ટનર ડિસ્ટર્બન્સ અથવા નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી. તો સામાન્ય રીતના ઇન્ડિવિજ્યુઅલ પોકેટ સ્પ્રિંગના ગાદલાની અંદર પાર્ટનર ડિસ્ટર્બન્સ થવાના ચાન્સીસ બહુ રેર હોય છે, એટલે પાર્ટનર ડિસ્ટર્બન્સ આની અંદર થવાનું નથી. મિત્રો બીઝની અંદર આ જે છે એરમેશ ફેબ્રિક આપેલ છે. આ ટાઈપનું ફેબ્રિક હોય છે, એટલે એર સર્ક્યુલેશન વાળું હોય છે, વધારે બ્રીધેબલ રહે એ ટાઈપનું. એટલે આ હતું મિત્રો સ્લીપવેલના મેબલ ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર અને આની અંદરનું આખું સ્પ્રિંગનું સ્ટ્રક્ચર. પ્લસ સાઈડમાં જે તમને આ બે વસ્તુ દેખાય છે આને કહેવાય સાઈડ વોલ. આ ટાઈપની હોય છે. ફોમની આખી દિવાલ બનાવેલી હોય છે, ગાદલાની ફરતી કોર હોય છે આ ટાઈપની વોલ. હવે આનો ફાયદો શું થાય, ભવિષ્યની અંદર ગાદલું તમે યુઝ કરો ત્યારબાદ આ અંદરની જે સ્પ્રિંગ છે ને એ ક્યારેય બહાર ના નીકળે, એટલે કે એને એજ સપોર્ટ પણ કહેવાય. પ્લસ તમે ગાદલામાં જ્યારે કોર્નર ઉપર આ રીતના બેઠા હોય અથવા અહીંયા ગાદલામાં આ સરફેસ ઉપર સૂતા હોય તમે, તો તમને કમ્ફર્ટેબલ લાગશે. પ્લસ આ એજીસ છે એની લાઈફ પણ વધશે. તો ડાયરેક્ટ સ્પ્રિંગ હોય અને સાઈડમાં ફોમ વોલ ના આપેલી હોય તો બની શકે કે સાઈડની જે સ્પ્રિંગ છે એ ડેમેજ થાય અથવા સ્પ્રિંગ છે બહાર નીકળે, આ બધા ઇસ્યુ થાય.
તો સાઇડ વોલ ગાદલાની અંદર આપેલી છે, ફરતી કોર હોય છે આ ટાઈપની ફોમની દીવાલ, અને સાઇડ વોલ ટેકનોલોજી કહે. હવે મિત્રો આપણે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ ગાદલાનો ફીલ કેવો છે. જો આની અંદર પોકેટ સ્પ્રિંગ છે એટલે તમને જમ્પિંગ તો દેખાશે આની અંદર. આ રીતના માનો કે આપણે આમ કૂદકો મારીએ તો જમ્પિંગ દેખાય, પરંતુ આ ગાદલું એટલું બધું પોચું નથી. સામાન્ય રીતના પોકેટ સ્પ્રિંગનું ગાદલું લેવા જાય ત્યારે એક્સપેક્ટેશન એવી હોય કે બહુ પોચું હશે, પરંતુ આ એટલું બધું પોચું નથી ગાદલું. પણ ગાદલાનું જે ફીલ છે ને એ ડિપેન્ડ રહે આપણા વજન ઉપર. મારો વજન 65 kg, 65 kg, તો મને આ ગાદલું મીડિયમ ફોર્મ લાગે છે. જો તમારો વજન છે 80 કિલોથી વધારે હશે તો આ ગાદલું તમને મીડિયમ સોફ્ટ લાગશે, કારણ કે વધારે ખૂંચે, વધારે વજન હોય તો. અથવા 40-50 કિલો વજન હોય તો હજી વધારે થોડુંક કડક. તો ગાદલું મિત્રો કમ્ફર્ટેબલ છે, વસ્તુ સારી બનાવી છે સ્લીપવેલે, કારણ કે કડક ફીલ, અને એ પણ પોકેટ સ્પ્રિંગની અંદર, એટલે સારી વસ્તુ છે. હવે સામાન્ય રીતના જોઈએ તો આ ગાદલાનો ફીલ જોતા કોને આપણે ગાદલું રેકમેન્ડ કરશી? જો તમને ગાદલાની અંદર ગરમીનો બહુ ઇસ્યુ આવતો હોય, તમારો વજન 70 કિલો અથવા એનાથી ઓછો છે, તમને ગાદલાની અંદર બહુ ગરમીનો ઇસ્યુ આવે છે, તો આ ગાદલું હું તમને રેકમેન્ડ કરીશ. બેસ્ટ વસ્તુ છે. પ્લસ તમારું વજન વધારે છે, તમને કમરનો દુખાવો છે નહીં, અને તમારે સ્પ્રિંગવાળું થોડુંક જમ્પિંગવાળું ગાદલું યુઝ કરવું છે, તો પણ આ ગાદલું હું તમને રેકમેન્ડ કરીશ. છોકરાઓના રૂમ માટે, નાના છોકરાઓ હોય, ટીનેજર છે કે જેનો વજન એટલો નથી, તો છોકરાઓના રૂમ માટે મારી દ્રષ્ટિએ પર્સનલી હું તમને કહું તો હું ઓછું રેકમેન્ડ કરીશ આ ગાદલું. છોકરાઓને વજન એટલો હશે નહીં તો બહુ કડક લાગવાનું છે. એના કરતાં સ્લીપવેલમાં જ ઘણા આનાથી એસ્ટીમ ને આ ઘણા બધા મોડલ છે, તો એમાં જવું વધારે બેટર છે. થોડુંક સોફ્ટ બેઝ ગાદલું એના માટે, કારણ કે આ ફોર્મ બેઝ છે. પ્લસ તમને બેક પેઇનનો ઇસ્યુ હોય, કમરનો દુખાવો હોય, તમારો વજન વધારે છે, 80 kg પ્લસ વજન છે, બેક પેઇન છે, અથવા ઉંમર મોટી છે, વૃદ્ધ વ્યક્તિ છે, તો એવા લોકોને આ ગાદલું હું ઓછું રેકમેન્ડ કરીશ. જો વજન ઓછો હોય, બેક પેઇન હોય, તેમ છતાંય બેક પેઇન વાળા માટે હું બહુ ઓછું રેકમેન્ડ કરીશ, ઇન શોર્ટ આપણે કહીને તો. બાકી નોર્મલી તમને સ્પ્રિંગનો શોખ હોય, વજન વધારે છે, જમ્પિંગ જોઈ છે, તો આ વસ્તુ તમારા માટે રેકમેન્ડેડ છે. બેસ્ટ વસ્તુ સ્લીપવેલે બનાવેલી છે. મિત્રો સ્લીપવેલના મેબલ ગાદલાની અંદર કંપની 5 વર્ષની વોરંટી આપે છે, અને નિમફ્રેશ ટેકનોલોજી પણ સ્લીપવેલ કંપની બધા એના ગાદલાની અંદર યુઝ કરતી હોય છે, જેના કારણે ગાદલામાં ફંગસ, બેક્ટેરિયા આ તે બધું ના થાય. એટલે હેલ્થ એન્ડ હાઇજીન વાઇઝ જોઈ તો સારું. મિત્રો આ જે મેબલ ગાદલું છે એ તમે ટોપ સાઈડ જ યુઝ કરી શકશો. આ ગાદલાને તમે ફ્લિપ કરીને, એટલે કે ઊંધું કરી અને આ રીતના યુઝ ના કરી શકો. જો આ રીતના યુઝ કરશો ને તો ડાયરેક્ટ તમને જો આપણે ટચ કરીએ ને તો સ્પ્રિંગની જે સરફેસ છે ને, સ્પ્રિંગ એ તમને આમ ફીલ થશે. એટલે આ ગાદલાને તમે એક બાજુ જ યુઝ કરી શકો. આ ડ્યુઅલ કમ્ફર્ટ ગાદલું નથી, ટોપ સાઈડ જ યુઝ કરવા માટે છે. મિત્રો આ મેબલ ગાદલું 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે. હવે 6 ઇંચની આપણે કિંમત જોઈએ ને, 6 બાય 5 ફૂટના ગાદલાની MRP તો 27,800 રૂપિયાની આસપાસ આની MRP છે. જ્યારે તમે ગાદલું લેવા શોરૂમમાં જતા હોય ત્યારે આની અંદર કંઈ ના કંઈ ડિસ્કાઉન્ટ મળતું હોય છે, તો એ વધારાનો ફાયદો પણ મળે છે.